નેશનલ હાઈવે પીચ ચોકડી પાસે ગાયનું માથું કપાયેલી અવસ્થામાં મળ્યું। આ વર્ષે આ છઠ્ઠી ઘટના। કસાઈ દ્વારા હિન્દુની લાગણી દુભાવવાનો પ્રયાસ। નડિયાદ પાસે આવેલ પીચ ચોકડી બ્રિજ પાસે સર્વિસ રોડ પાસે ગૌ માતાની હત્યા કરી માથું મળી આવતા ચકચાર મચી ગઈ છે। છેલ્લા ઘણા સમયથી આ જગ્યાએ ગાયોને કાપી અજાણી વ્યક્તિ નાખી જતા હિન્દુ ધર્મ અધ્યક્ષ રોષે ભરાયા। જાગૃત નાગરિકે વસો પોલીસને જાણ કરતા સોનલ ચાવડા પીઆઈ વસો પોલીસ સ્ટેશને લીલો બચાવ કરતા જણાવ્યું કે કૂતરું ઘસેડીને આ લાવતા હિન્દુ સેના રોષે ભરાયા। વારંવાર આ જગ્યા ગાયને કાપીને નાખતા હિન્દુ ધર્મ અધ્યક્ષ રોષે। મારું નામ રાજન ત્રિપાઠી છે। હું હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું। રાજનભાઈ, કઈ જગ્યાએ અત્યારે મળ્યું છે અને શાના માટે આપ સૌ લોકો ભેગા થયા? અહીંયા નડિયાદ હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 8, ત્યાં પીચ ચોકડી વિસ્તાર છે। એની વસોની હદમાં એક ગૌવંશ મળેલું છે કપાયેલી હાલતમાં, જેનું ગળું અને 4 પગ ખાલી છે, બાકી પેટનો ભાગ, એના આંતરડા કે બાકીનું કોઈ અંગ છે નહીં। વર્ષમાં આ છઠ્ઠી ઘટના છે કે આ રોડ ઉપર આ રીતે ગૌવંશનું કતલ કરેલું, કપાયેલું, એનું ગળું અને 4 પગ ફેંકી દેવામાં આવે છે। તો આ એક ષડયંત્ર રૂપી આ ભાગ છે અને કસાઈઓ દ્વારા કે આ ગુનેગારો છે એમના દ્વારા આ રીતે હિન્દુની લાગણી દુભાવવા માટે આજે કૃત્ય કરે છે। તો બસ અમે પોલીસને બોલાય છે, અહીંયા અધિકારી આવી ગયા છે અને અમે ફરિયાદ કરીએ છીએ જેથી આની ઊંડાણમાં તપાસ થાય કે આનું એફએસએલ કરો, પ્રોપર આનો રિપોર્ટ આવવો જોઈએ અને જો કપાયેલું હોય તો કોણે કાપ્યું છે એની ઊંડાઈથી તપાસ કરે અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળે। જે રીતે ગૌવંશ દેખાઈ રહ્યું છે, કઈ હાલતમાં છે અને શું લાગે છે કે શું થયું છે? આજે ગૌવંશને જોતા તો એવું જોઈને ક્લિયર ખબર પડે કે આ કોઈ કસાઈએ ધારદાર હથિયારથી એના હાડકા કાપીને એનું માંસ કાઢીને વેચ્યું છે અને હાડકાનો પર ધંધો કર્યો છે અને ગળું અને ખાલી 4 પગ માત્ર છોડ્યા છે। અને આ વર્ષની છઠ્ઠી ઘટના, ફરીવાર કહું છું, વર્ષમાં આ છઠ્ઠું ગૌવંશ આ રોડ ઉપર આ જ હદમાં દેખાયું છે। તો આ કોઈ જાણી જોઈને કરે છે, એટલે યોગ્ય તપાસ કરવી આની।